जे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સદભાવના યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ નંબર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, જેમાં આપણે આગળના લેક્ચરમાં બહિર્ગોળ અરીસાના ઉપયોગો જોયા. હવે આપણે અંતર્ગોળ ને બહિર્ગોળ બંને અરીસા તો ભણી ગયા. હવે એના વડે મળતા એક્ઝામ્પલ આપણે જોવા હોય કે એમ કે અરીસાની સામે વસ્તુ 10 સેન્ટીમીટરે છે અને 5 મીટર ઊંચાઈની છે, તો એનું પ્રતિબિંબ કેવડું મળશે અને ક્યાં મળશે? તો એ દાખલા જો તમારે ગણવા હોય, એના ઉદાહરણો તમારે જોવા હોય, તો પહેલાં તો તમને એના વડે આવતી કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ વિશે ખબર હોવી જોઈએ. કે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ એટલે તો ક્યારે અરીસાની સામે વસ્તુ કઈ જગ્યાએ છે ત્યારે એનું અંતર કેવું લેવું, એ ક્યાં મૂકવામાં આવ્યું છે, ઉપર મુખ્ય અક્ષને ઉપર મૂક્યું છે, નીચે મૂક્યું છે, તો એ અંતર કેવું ગણવું, ધન ગણવું કે ઋણ ગણવું, કઈ બાજુ છે, ડાબી બાજુ છે તો કેવું ધનમાં લેવું કે ઋણમાં લેવું, જમણી બાજુ હોય તો ધન ગણવું કે ઋણ ગણવું, ક્યાંથી બધાય અંતરો માપવા એ ખબર હોવી જોઈએ. તો એના માટેની એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જો વિદ્યાર્થી મિત્રો આ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ આવડશે તો તમને આના એક્ઝામ્પલના દાખલાઓ આવડશે. દાખલા આના પૂછાય છે, 3 માર્ક્સમાં આવી શકે. તો જો દાખલા કરવા હોય, હજી ગઈ જ એક્ઝામમાં 3 માર્ક્સમાં પણ પૂછાણો હતો, જો દાખલા ગણવા હોય તો તમને આ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ આવડવી જોઈએ. તો તમને આવો એક પ્રશ્ન પૂછશે, ગોળીય અરીસા વડે થતા પરાવર્તન માટેની કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. ગોળીય અરીસા માટેની એટલે અંતર્ગોળ અને બહિર્ગોળની વાત થાય છે. તો ગોળીય અરીસા માટે વપરાતા ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ માટેની કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ સમજાવો એવું પૂછે તો પહેલા એક આ શું દોરી આવવાની આકૃતિ, જેમાં આકૃતિમાં તમે જુઓ છો કે આ એક આપણી મુખ્ય અક્ષ હતી, જેને આપણે એક્સ અક્ષ કીધી. આ એક આપણો અંતર્ગોળ અરીસો હતો. અરીસાના ધ્રુવ પીએથી મેં એક સપાટીને દોરેલો લંબ બનાવ્યો એટલે એને કહેવાય વાય અક્ષ. હવે ધ્રુવ પી રહી એની આ બાજુની એટલે જમણી બાજુ કહેવાય, આ બાજુની દિશા એટલે ડાબી બાજુ કહેવાય. હવે આ પરાવર્તક સપાટી અંદરની તરફ થઈ એટલે વસ્તુ આ બાજુ રાખી આપણે. તો વસ્તુ જો ડાબી તરફ હોય તો એના અંતરો કેવા જ આવશે? ઋણ. પહેલાં આપણે આમાં ભણી લઈએ, ઋણ આવશે. એટલે ઉદાહરણ લઈએ તો હું અરીસાની સામે આવ્યું, માન લો 10 સેન્ટીમીટરે વસ્તુ છે. અત્યારે આ અરીસો છે, અરીસાની સામે 10 સેન્ટીમીટરે વસ્તુ છે. આ દાખલા ગણવા માટે ખાસ કેમ કહું, અંતર્ગોળ અરીસાની સામે વસ્તુ 10 સેન્ટીમીટરે છે એટલે આ અંતર્ગોળ અરીસો એની સામે આ વસ્તુ 10 સેન્ટીમીટરે થઈ. તો 10 સેન્ટીમીટરે છે તો જોવાનું કઈ બાજુ આવ્યું, તો ડાબી બાજુ આવ્યું. તો મારે 10 કેવા લેવાના? માઇનસ લેવાના. યાદ રાખજો, મારે 10 માઇનસ લેવાના. હવે 10 હું માઇનસ લઉં તો જ મને દાખલાનો જવાબ મળે, બાકી મળે નહીં. કે હું આમ લખવાનું, ચાલો અંતર્ગોળ અરીસાની સામે વસ્તુ 10 સેન્ટીમીટર છે તો આનો જવાબ મને નહીં મળે. કેમ? કારણ કે વસ્તુ ડાબી બાજુ છે તો ડાબી બાજુ તરફના અંતરો કેવા લેવા પડે? ઋણ લેવા પડે. અત્યારે માન લો કે આ વસ્તુ અહીંયા હોત તો વસ્તુ જમણી તરફ થઈ જાય. તો અત્યારે એમ કહું અરીસાની સામે વસ્તુ 10 સેન્ટીમીટરે છે તો હું 10 કેવા લઈશ? ધન લઈશ. એટલે ક્યારે અંતર ઋણ લેવું, ક્યારે અંતર ધન લેવું એ ખબર હોવી જોઈએ. અને વસ્તુ અંતરને યુ વડે દર્શાવાય. તો માન લો કે અહીંથી એટલું આ અંતર રહ્યું, એને વસ્તુ અંતર કહેવાય. અરીસાની સામે અહીં લગી અહીંયા વસ્તુ છે તો આને વસ્તુ અંતર કહેવાય. એને દર્શાવાય યુ વડે. હવે એ વસ્તુનું મને અહીંયા પ્રતિબિંબ મળે છે તો આટલું રહ્યું, આને પ્રતિબિંબ અંતર કહેવાય. એને બોલાય વી વડે દર્શાવાય. એટલે દાખલા ગણવા માટે આ ખાસ વસ્તુ અંતરને યુ વડે દર્શાવાય, પ્રતિબિંબ અંતરને વી વડે દર્શાવાય. કેન્દ્ર લંબાઈ હોય તો એ તો આપણે આગળ ભણી ગયા છીએ, એને એફ વડે દર્શાવશે. તો હવે પહેલાં તમારે આ 100 દોરી આવવાની આકૃતિ. હવે આપણે જોઈએ કે કાર્ટેશિયનમાં ક્યારે કેવા અંતરો લેવા. તો અહીં પહેલા
કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાં ધ્રુવ P ને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવ્યું અને મુખ્ય અક્ષને x અક્ષ તરીકે લેવામાં આવી. ચાલો આપણે ગણિતની અંદર ભણતા હોય તો આવી રીતે આમ બે અક્ષ દોરી, x અક્ષ y અક્ષ, જ્યાં છેદે અહીંયા ઉગમ બિંદુ કહીને આપણે એને O કહેતા હોય કે જ્યાંથી અક્ષો ચાલુ થતી હોય. તો અત્યારે આપણે જોઈએ તો આપણી આ મુખ્ય અક્ષ હતી અને આ મુખ્ય અક્ષ પર દોરેલો લંબ થયો, તો એ બંને ક્યાં ભેગા થાય છે? તો ધ્રુવ P પાસે. તો એનો મતલબ એને એમ કીધું કે આપણો ધ્રુવ P રહ્યો ને એને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે. ગણિતની અંદર આપણે ઉગમ બિંદુને O કહેતા હોય, પણ અત્યારે અહીંયા કને આપણે O નામ નહીં આપી. કેમ? તો કે આપણા ધ્રુવ પાસે ભેગા થાય છે એટલે ઉગમ બિંદુ કયું થયું? P. તો હું લખી કે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાં ધ્રુવ P ને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે અને મુખ્ય અક્ષને x અક્ષ તરીકે લેવામાં આવે. અને અરીસાની મુખ્ય અક્ષ હતી એ આપણી શું બની ગઈ? x અક્ષ. તો પહેલો મુદ્દો હું લખી કાર્ટેશિયનનો કે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાં અરીસાના ધ્રુવ P ને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવ્યું અને એની મુખ્ય અક્ષને x અક્ષ તરીકે લેવામાં આવે છે. ચલો આ એની એક પહેલો મુદ્દો થયો. હવે વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ જ રાખવામાં આવે. આ ખાસ યાદ રાખજો. અંતર્ગોળ અરીસો હોય, બહિર્ગોળ અરીસો હોય કે સમતલ હોય કે લેન્સ હોય, કોઈ પણ હોય, એની અંદર વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુએ જ રાખવામાં આવે છે. ડાબી બાજુ એટલે કઈ? તો એની પરાવર્તક સપાટી હોય ને એને એની કેવી બાજુ કહેવાય? ડાબી બાજુ. આ જે અંતર્ગોળ અરીસો છે એની પરાવર્તક સપાટી અંદરની તરફ, મેં એ બાજુ વસ્તુ રાખી તો એનો મતલબ આ અંતર્ગોળ અરીસો. આ જે બહિર્ગોળ અરીસો હું આમ દોરું તો એની પરાવર્તક સપાટી આ થઈ તો મારે આ બાજુ અહીં વસ્તુ રાખવાની, તો આ એની કેવી કહેવાય? ડાબી બાજુ. એટલે કોઈ પણ અરીસો હોય એમાં વસ્તુ હંમેશા ડાબી તરફ જ રાખવામાં આવે છે અને વસ્તુમાંથી આવતો પ્રકાશ ડાબી તરફથી આપાત થાય છે. હવે વસ્તુ જ ડાબી તરફ, તો વસ્તુમાંથી પ્રકાશના કિરણો અરીસા ઉપર કઈ બાજુથી આવે? ડાબી તરફથી જ આવે છે. દાખલા તરીકે એક અરીસો, મેં એક વસ્તુ અહીંયા રાખી, વસ્તુ અરીસાની આ થઈ ડાબી તરફ, તો હવે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આ બાજુથી ન આવે, કઈ બાજુથી જ જાય? અહીંથી જ આમ અરીસા ઉપર જવાના છે. આજે અરીસો અહીંયા છે, હું આમ ઊભો રહું તો મારા માથામાંથી કિરણો આ બાજુથી જ આમ અરીસામાં જવાના, કઈ ઓલી બાજુથી તો આવશે નહીં. જે બાજુ વસ્તુ હોય એ બાજુથી જ પ્રકાશના કિરણો અરીસા ઉપર આપાત થશે, પડે છે. એટલે કાર્ટેશિયનનો એક પહેલો પોઈન્ટ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ અરીસામાં વસ્તુ હંમેશા ડાબી બાજુ જ હોય છે અને વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો ડાબી બાજુથી જ આપાત થાય છે. યાદ રાખજો, આવી રીતે દાખલા ગણવાના થશે ત્યારે તમને આકૃતિ બનાવવાની થાય. તમને એમ કે ચાલો અંતર્ગોળ અરીસાની સામે વસ્તુ 10 સેન્ટીમીટરે છે, તો તમે કઈ બાજુ વસ્તુને રાખશો? તો એ અત્યારે અહીં કહી દીધું કે વસ્તુ હંમેશા ડાબી તરફ રાખવાની. એટલે તમે અંતર્ગોળ અરીસો દોરો એમાં આ બાજુ નહીં વસ્તુ રાખો. કેમ? તો કે એની પરાવર્તક સપાટી આ બાજુ હતી એટલે આ બાજુ એની ડાબી બાજુ થઈ, એટલે આ બાજુ જ તમે 10 સેન્ટીમીટરે અહીંથી મૂકશો. ચાલો સમજે પડી? તો વસ્તુ હંમેશા અરીસાની ડાબી તરફ જ હોય છે અને એનો અર્થ એ થાય કે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો અરીસા પર કઈ તરફથી? ડાબી તરફથી આપાત થાય છે. એટલે લખ્યું જો આપાત પ્રકાશની દિશા. હવે વસ્તુ કઈ બાજુ આવી? અરીસાની ડાબી તરફ. તો વસ્તુ ઉપરથી જતા પ્રકાશના કિરણો રહ્યા એ કઈ બાજુથી જ આમ આપાત થયા? અરીસા ઉપર પડ્યા તો ડાબી તરફથી જ આપાત થાય છે. આ કાર્ટેશિયનનો બીજો મુદ્દો. પહેલો મુદ્દો, અરીસાના ધ્રુવ P ને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે અને તેની મુખ્ય અક્ષને x અક્ષ તરીકે ગણાય છે. બીજો મુદ્દો, વસ્તુ હંમેશા અરીસાની ડાબી તરફ રાખવામાં આવે છે અને વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો અરીસા પર હંમેશા ડાબી તરફથી જ આપાત થાય છે. હવે મેઇન વસ્તુ ઉપર જઈએ. ત્રીજો મુદ્દો, બધા જ અંતરો અરીસાના ધ્રુવથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો, બધા જ અંતરો અરીસાના ધ્રુવ P થી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. એટલે ઉદાહરણ અહીંયા મેં વસ્તુ રાખી તો મારે આ સપાટી દોરેલો લંબ કેમ દોરવો પડ્યો? તો એ આપણો ધ્રુવ P કહેવાય. એટલે મારે અંતર માપવું હોય તો આ ધ્રુવ P થી, હવે હું અહીંથી અહીં લગી માપું, ચાલો આ 10 થયું,
અહીંથી અહીંયા માપું તો 10 થયું. હવે અરીસો અહીંયા આવતા તો આમ વળી ગયો ને. હવે હું અહીંથી અહીંયા માપું તો એ 10 ન થાય. એટલું માપું 10 થવાના નથી. પણ જો હું અહીંથી માપું તો 10 થઈ જાય. તો એનો મતલબ અહીંથી મેં માપ્યું આવી રીતે આમ તો આ મુખ્ય અક્ષને કેવું થયું? સમાંતર. એટલી હતી મુખ્ય અક્ષ, અહીંથી એટલી 10, તો આ કેટલી થઈ? 10. પણ જો હું અહીંથી માપું તો એ થાત નહીં. એટલે કોઈ પણ અંતર, અત્યારે પ્રતિબિંબ છે, હું અહીંયા P થી અહીં લગીનું માપ લઉં. ચાલો એટલું મેં માપ્યું, એટલું પ્રતિબિંબ માપ્યું, એ હાથ થયું. હવે હું અહીંથી એટલું માપું તો એ હાથ થશે નહીં. પણ હા, હું અહીંથી અહીં સુધી માપી લઉં એટલું તો એ 7 થઈ જાય. કેમ? તો કે આ જેટલું છે એટલું જે અહીંયા હતું. એટલે આને શું કહેવાય? તો બધા જ અંતરો, એટલે કોઈ પણ અંતર તમે માપો, વસ્તુનું અંતર માપો, પ્રતિબિંબનું અંતર માપો, કેન્દ્ર લંબાઈ માપો, બધું ક્યાંથી માપવાનું? ધ્રુવ P થી મુખ્ય અક્ષને સમાંતર. એટલે ધ્રુવ P થી માપો. ચલો મારે આ વસ્તુ અહીંયા છે માપવી હોય તો સ્કેલ અહીંયા ધ્રુવ P થી અહીં લગી લઈ લેવાની. પ્રતિબિંબ અહીંયા છે મારે માપવું છે તો સ્કેલ અહીંથી અહીં લગી લઈ લેવાની. ચલો સમજે પડી? એટલે કોઈ પણ અંતર રહ્યા એ ધ્રુવ P થી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. આગળ જમણી બાજુ માપવામાં આવતા અંતરો ધન અને ડાબી બાજુ માપવામાં આવતા અંતરો ઋણ લેવામાં આવે છે. હવે ખાસ આ દાખલા માટે જમણી તરફ માપવામાં આવતા અંતરો ધન અને ડાબી તરફ માપવામાં આવતા અંતરો કેવા લેવામાં આવે? ઋણ. અત્યારે મેં આ વસ્તુ અહીંયા રાખી એટલે આ અરીસાની કઈ બાજુ થઈ? ડાબી તરફ. મેં અહીંથી અંતર માપ્યું. ચલો P થી મેં અહીંયા B લગીનું અંતર માપ્યું એટલે P થી B લગી આપણી વસ્તુ અહીં થઈ 10 છે તો એ 10 શું કેવા લેવું? માઇનસ. P થી મેં B' પ્રતિબિંબ અહીંયા મળ્યું છે તો P થી હું B' લગીનું અંતર માપું એટલે મને પ્રતિબિંબ અંતર અરીસાથી એટલે એ ખબર પડી જાય. એ 8 છે તો હું 8 કેવા લઉં? માઇનસ. હવે યાદ રાખજો. હવે શું છે? અત્યારે વસ્તુ અહીંથી અહીંયા છે 10 સેન્ટીમીટર, ત્યારે એનું પ્રતિબિંબ મને અહીંયા મળ્યું તો હવે હું અહીંથી આમ માપું. ચાલો એટલું એ 8 થયા તો એ મારે કેવા લેવા? તો એ 8 કેવા લેવાના? પ્રતિબિંબ ધન લેવાના. અને એ જ આ વસ્તુ છે અને એનું અહીંથી પ્રતિબિંબ આ બાજુ મળ્યું તો 8 મેં કેવા લીધા? ઋણ લીધા. તો અહીંયા 8 પ્લસ અહીંયા 8 ઋણ. અહીંનું કારણ શું? તો જો પ્રતિબિંબ ડાબી તરફ હોય ને, કે વસ્તુ ડાબી તરફ હોય કે કોઈ પણ અંતર ડાબી તરફ માપો ને એટલે ઋણ આવે અને જમણી તરફ માપો ને એટલે ધન. તો તમે જુઓ અહીંયા ધ્રુવ P થી આ બાજુ એટલે કઈ વહી જાય? તરફ. એટલે લખ્યું જમણી તરફના અંતરો. એટલે P થી આ બાજુ જવું તો જમણી તરફ, P થી આ બાજુ આવું તો ડાબી. અત્યારે દાખલા તરીકે મને આ જગ્યા ઉપર આમ પ્રતિબિંબ મળ્યું તો મેં આટલું માપ્યું, અહીં પ્રતિબિંબ મળ્યું, અહીંથી આટલું માપ્યું. ચાલો એ શું થયું? 6 થયા. તો હું 6 લઈશ તો સાચું? ના. કેવા 6 લેવાના? માઇનસ. તો સાચું. કેમ 6 માઇનસ? કારણ કે આ બાજુ છે એટલે ધ્રુવની બીજી બાજુ છે તો એને કેવું કહેવાય? પરાવર્તક સપાટી બાજુ છે એટલે એને ડાબી બાજુ કહેવાય. ડાબી બાજુના અંતરો કેવા આવે? ઋણ આવે. અને જમણી તરફના અંતરો કેવા આવે? ધન આવે છે. એટલે એમ કે જમણી બાજુ માપવામાં આવતા અંતરો ધન અને ડાબી બાજુ માપવામાં આવતા અંતરો ઋણ લેવામાં આવે છે. એટલે આ પરાવર્તક સપાટી હોય ને એ બાજુને કઈ બાજુ કહેવાય? ડાબી બાજુ. અને એની વિરુદ્ધ સપાટી હોય ને એને કેવી કહેવાય? જમણી બાજુ. તો જમણી બાજુ હું કોઈ પણ અંતર માપું પ્રતિબિંબનું કે વસ્તુનું તો એ ધન આવે અને ડાબી બાજુ હું કોઈ પણ અંતર માપું પ્રતિબિંબ વસ્તુનું કેન્દ્ર લંબાઈનું તો એ કેવું આવે? ઋણ આવે છે. એટલે જમણી તરફ માપવામાં આવતા અંતરો ધન અને ડાબી તરફ માપવામાં આવતા અંતરો ઋણ લેવામાં આવે છે. આગળ મુખ્ય અક્ષને ઉપરની ઊંચાઈ ધન અને ઋણ લેવામાં આવે. હવે ગોટાઈ છે, યાદ રાખજો. અંતરો માટે ડાબી અને જમણી બાજુ જોવાની અને ઊંચાઈઓ માટે ઉપર અને નીચે જોવાનું. આ મુખ્ય અક્ષ છે, સમજો. આ બાજુ એટલે પરાવર્તક સપાટીની બીજી બાજુ એટલે જમણી, પરાવર્તક સપાટીની આ બાજુ એટલે ડાબી. અંતરો માટે ડાબી બાજુ ઋણ, અંતરો માટે જમણી બાજુ ધન. પણ જ્યારે ઊંચાઈ માપવામાં આવે ને ત્યારે ડાબી જમણી બાજુ ન આવે, ત્યારે ઉપર નીચે આવે.
તો માની લ્યો કે અત્યારે અહીંયા કને વસ્તુ ઊભી છે, આ વસ્તુ મેં માપી અહીંથી અહીં લગી 5 સેન્ટીમીટર થઈ, સમજો. તો એ 5 કેવા આવે? તો પ્લસ આવે. કેમ પ્લસ આવ્યા? કારણ કે મુખ્ય અક્ષની ક્યાં છે? ઉપર છે. હવે આ વસ્તુ રહી એનું પ્રતિબિંબ મને અહીંયા મળ્યું. ચાલો અહીંથી એટલું અંતર માપ્યું, 3 મળ્યું. તો એ 3 કેવા આવે? તો એ 3 પ્લસ જ આવે. કેમ પ્લસ જ 3 આવ્યા? એનું કારણ શું? 3 પ્લસ જ આવે એનું કારણ શું? તો એનું કારણ એ કે એ મુખ્ય અક્ષની ક્યાં છે? ઉપર છે. એટલે મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ કેવી આવે? ધન આવે. અને મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈ કેવી આવે? ઋણ. ચાલો મને અત્યારે આ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા મળ્યું. મેં અહીંથી લઈને આટલી ઊંચાઈ માપી, આટલું યાદ રાખજો. આ ઊંચાઈને h કહેવાય અને પ્રતિબિંબ ઊંચાઈને h ડેશ કહેવાય. હવે મને આ પ્રતિબિંબ ઊંચાઈ રહીની 8 મળી. મેં અહીંથી અહીં લગીને આટલી વસ્તુ માપી, આટલી 8 મળી. એ 8 કેવા લેવા પડે? તો ઋણ લેવા પડે. હવે એ જ વસ્તુ, આ જ પ્રતિબિંબ મને અહીંયા મળ્યું, મેં અહીંથી આટલું માપ્યું, એ 8 મળ્યું. એ કેવા જ આવે? તો માઇનસ જ આવે. કેમ માઇનસ આવ્યા બે ઠેકાને? તો બે ઠેકાનું ઊંચાઈ માપીને અને ઊંચાઈ માપવી હોય ને ત્યારે હું જોવાનું? તો એ મુખ્ય અક્ષ છે આ એની ઉપર છે કે નીચે? તો મુખ્ય અક્ષની ક્યાં હતું? નીચે. એમાં ડાબી બાજુ જમણી બાજુ ન આવે, એમાં ખાલી ઉપર નીચે જોવાનું. એટલે ઊંચાઈ માપવા માટે શું કરવાનું? તો ઊંચાઈ માપવા માટે મુખ્ય અક્ષની ઉપર અને નીચે જોવાનું. તો મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ ધન અને મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈ ઋણ લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આ તમને 6 મુદ્દા કાર્ટેશિયનના મોઢે થશે, આવડશે, તો જ તમને આના દાખલા આવડશે. તો કાર્ટેશિયનનો પહેલો મુદ્દો હતો કે અરીસાના ધ્રુવ P ને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે અને એની મુખ્ય અક્ષને x અક્ષ તરીકે લેવામાં આવે છે. બીજો મુદ્દો હતો કે વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુએ જ હોય છે, તેથી આપાત પ્રકાશ ડાબી તરફથી જ આપાત થાય છે. એટલે વસ્તુ ઉપરથી પડતો પ્રકાશ ડાબી તરફથી જ આપાત થાય છે. ત્રીજો મુદ્દો હતો કે બધા જ અંતરો અરીસાના ધ્રુવ P થી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. એટલે કોઈ પણ અંતર અરીસાના ધ્રુવ P થી ક્યાં મપાય? મુખ્ય અક્ષને સમાંતર. આજે મારી વસ્તુ અહીંયા છે તો P થી અહીં લગીને માપવાનું. પ્રતિબિંબ અહીંયા છે તો P થી અહીં સુધીનું માપવાનું. એટલે બધા જ અંતરો ધ્રુવ P થી કેવા કહેવાય? મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. ત્રીજો, જમણી બાજુ માપવામાં આવતા અંતરો ધન અને ડાબી તરફથી બાજુથી માપવામાં આવતા અંતરો ઋણ લેવામાં આવે છે. હવે પરાવર્તક સપાટી હોય એને ડાબી કહેવાય અને પરાવર્તક સપાટીની બીજી બાજુ એને જમણી બાજુ કહેવાય. તો જમણી બાજુ જો કોઈ પણ અંતર માપવું હોય વસ્તુનું, પ્રતિબિંબનું, કેન્દ્ર લંબાઈનું, તો એ ધન લેવાનું અને ડાબી બાજુ માપવું હોય તો એને ઋણ લેવામાં આવે છે. આગળ મુખ્ય અક્ષને ઉપરની ઊંચાઈ ધન લેવામાં આવે. હવે મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ એટલે મુખ્ય અક્ષ ઉપર વસ્તુ હોય, પછી ભલે ડાબી બાજુ હોય કે જમણી બાજુ એ નહીં જોવાનું, પણ મુખ્ય અક્ષની ઉપર હોય એટલે એની ઊંચાઈનો આંકડો ધન લેવાનો અને મુખ્ય અક્ષની નીચે હોય એટલે એની ઊંચાઈ ઋણ લેવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, જો તમને આ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ આવડશે તો આના એક્ઝામ્પલ દાખલા આવડશે, નકર આવડશે નહીં. એટલે ખાસ એ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ પૂછાય તો પહેલા આકૃતિ દોરવાની અને પછી આ 6 મુદ્દા પાકા કરવાના.